પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સર દેખાય છે આવું કહેવા વાળા. કાલે આપણે ઘણી બધી સૂચના આપી છે તમને કે જ્યારે ટેક્સ્ટ બુક ચલાવતા હશું અને જ્યારે આવું વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે ત્યારે મેં તમને કીધું છે કે ટેક્સ્ટ બુક તમારી સાથે લઈને બેસવું. અને આ બધા શબ્દ પણ જે લખો છો, આમ જો ચિતોડા ભમાડા કરી નાખ્યા છે, આપણે ભૂકા કાઢી નાખ્યા છે, તો એ શબ્દ પણ તમે ટેક્સ્ટ બુકમાં લખતા જાઓ તો તમે જ્યારે રિવિઝન કરો ને ત્યારે એ પોએમમાં એ તમને ખ્યાલ પડે કે આમાં એ શું કહેવા માંગે છે. તો ટેક્સ્ટ બુક સાથે લઈને બેસવું એ હિતાવહ છે, તમારા ફાયદામાં છે. બરાબર? હા, આપણે કાંઈ એવું તો છે નહીં કે ડાયરો સાંભળવા આવ્યા છે ને બરાબર એ મોજ આવે તો પૈસા ઉડાડીને જતા રહીએ. ઓકે, એટલે ટેક્સ્ટ બુક સાથે લઈને બેસો એટલે વાંધો નહીં આવે. તો કાલે આપણે એ વેનિલા ટ્વાઇલાઇટ સુગંધી સંધ્યા છે, એ સુગંધી સંધ્યાની વાત કરી રહ્યા હતા. અને સુગંધી સંધ્યાની અંદર એ લગભગ ઓલમોસ્ટ આપણે એ હાફ પોએમ એ કમ્પ્લીટ કરી ચૂક્યા છે. રેડી? ફટાફટ કાલે કદાચ કોઈક ન આવ્યું હોય, કઈ જોઈન ન થયું હોય, લગનગાળાની સીઝન છે અને આપણે ઓલમોસ્ટ પાછી છેલ્લે પણ વાત કરી હતી કે ફરીવાર કાલે આપણે પોએમ છે એનું રેપિડ રિવિઝન કરીને છે થોડુંક આગળ વધશું. રેડી છે? તો આજે આપણે પોએમ કમ્પ્લીટ કરવાની છે. પોએમ કમ્પ્લીટ થયા પછી આપણે એક બે ગ્રામરના ટોપિક ચલાવવાની ઈચ્છા છે, કારણ કે ઘણા બધા ગ્રામર કરે છે. ઓકે, તો એ ગ્રામર છે આપણે ચલાવી દઈશું. ઓકે, ઘણા બધા લોકો છે એ કંઈક બીજી એક્ઝામ પછી જોડાયા છે તો એમના ટોપિક બાકી છે અને જે લોકો પહેલેથી જોડાય છે એને રિવિઝન થશે. ઓકે, ચલો તો હવે શરૂ કરી દઈએ. વેનિલા ટ્વાઇલાઇટ સુગંધી સંધ્યા. આજે ઇમોજી મૂકે છે રાઈ સ્ટાર ભાઈ, હવે હળવો રે. ચલો, વેનિલા ટ્વાઇલાઇટ સુગંધી સંધ્યા. આ સંધ્યા છે સુગંધી એટલા માટે લાગે છે કારણ કે કવિએ છે સંધ્યા એ પોતાની જે બિલવડ છે પ્રેમિકા છે એ પ્રેમિકા સાથે માનેલી. અને આ પોએમ છે કવિએ પોતાની પ્રેમિકાને ડેડિકેટ કરી છે. બરાબર? પોતાની પ્રેમિકાને એડ્રેસ કરી છે, સંબોધીને લખી છે, એની યાદમાં લખી છે. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ. કાલ ચાલી ગઈ છે એટલે થોડુંક રિવિઝન ટાઈપ છે. બરાબર? એટલે થોડુંક સ્પીડમાં ચાલશે. ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ. લીન ડાઉન એટલે નીચે નમવું. બરાબર? આ તારાઓ પણ તને ચૂમવા માટે નીચે નમતા હશે. આઈ લાય અવેક એન્ડ મિસ યુ. લાય એટલે પથારીમાં પડ્યા રહેવું, અવેક એટલે જાગવું, અને મિસ યુ એટલે યાદ કરવું. આઈ લાય અવેક એન્ડ મિસ યુ. હું જાગું છું અને તને યાદ કરું છું. બરાબર? લેખક એ કવિ છે. બરાબર? પોતાની પ્રેમિકાની યાદની અંદર છે એ જાગે છે અને એ આખી રાત છે એને યાદ કરવાનું કામ કરે છે. Pour me a heavy dose of atmosphere. બરાબર? પોર એટલે રેડવું, છંટકાવ કરવો. Pour me a heavy dose of atmosphere. એટમોસ્ફિયર બોલો તો વાતાવરણ. ડોઝ એટલે શું થાય? માત્રા, પ્રમાણ. Pour me a heavy dose of atmosphere. વાતાવરણની એક ભારે જામ, વાતાવરણ એક ભારે માત્રા તું મારા પર છંટકાવ કર. Because I will dose of safe and soundly. જેથી હું શાંતિથી સલામતી પૂર્વક ડોઝ ઓફ એટલે કે બગાસા ખાઈ શકું. But I will miss your arms around me. પણ મારી આજુબાજુ વીંટળાયેલા, અરાઉન્ડ એટલે આજુબાજુ, આર્મ્સ બોલે તો હાથ, પણ મારી આજુબાજુ વીંટળાયેલા તારા એ હાથને હું મિસ કરું છું, હું યાદ કરું છું. I had sent postcard to you dear. વાલી મેં તને ટપાલ પણ મોકલેલી. શું કામ ટપાલ મોકલેલી? Because I wish you were here. કારણ કે હું એવું ઈચ્છતો હતો કે તું અહીં હો, તું મારી સાથે હો. રેડી? I will watch the night turn light blue. હવે રાત્રિ દરમિયાન લેખક છે એ જાગતા રહેશે. કવિ છે પોતાની બિલોવડ છે, પ્રેમિકા છે એને યાદ કરશે. તો એમાં શું કરશે? આખી રાત બેઠા બેઠા શું કરશે? ચાર ભાઈ બીડી નહીં પીવે, ચા નહીં પીવે. બરાબર? યાર શું કરશે? તો જો કે I will watch the night turn light blue. હું આ રાત્રિના આકાશને એ ફરીવાર એ આછા ભૂરા આકાશમાં પરિવર્તન પામતા જોઈશ. ટર્ન એટલે બદલાવ, રૂપાંતર થવું, પરિવર્તન પામવું. બટ ઇટ ઇઝ નોટ સેમ વિધાઉટ યુ. પણ એ આકાશ પણ એ તારા વગર
પહેલા જેવું લાગશે નહીં. બરાબર, તું જ્યારે સાથે હતી અને જે આકાશ લાગતું હતું, બરાબર, એ આકાશ પણ હવે તારા વગર પહેલા જેવું લાગશે નહીં. શું? એન્ડ બીકોઝ ઇટ ટેક્સ ટુ, શું કામ આકાશ પહેલા જેવું નહીં લાગે? કારણ કે તે દિવસે એ બંને જણા હતા. બંને જણા એટલે બે વ્યક્તિઓ હતા, એમ વાત છે. બરાબર, બીકોઝ ઇટ ટેક્સ ટુ વિસ્પર ક્વાઇટલી. વિસ્પર એટલે ધીમેથી બોલવું, અને ક્વાઇટલી એટલે શાંતિ. કારણ કે વાત કરવા માટે પણ, શાંતિથી બોલવા માટે પણ બે વ્યક્તિની જરૂર પડે છે. તે દિવસે બેઠા બેઠા બરાબર વાતો કરી રહ્યા હતા અને આકાશને છે જોઈ રહ્યા હતા. અત્યારે કવિ લેખક એકલા છે ભાઈ, બરાબર, એટલે એવું કે છે કે શાંતિથી વાત કરવા માટે પણ બે વ્યક્તિની જરૂર પડે છે. ધ સાયલેન્સ ઇઝન્ટ સો બેડ. હવે તે દિવસે બે વ્યક્તિઓ હતા, એટલે ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત થતી હતી. હવે શું થાય છે, લેખક અત્યારે એકલા છે, એટલે રાત્રિ દરમિયાન જે શાંતિ છવાયેલી હોય છે, જે સન્નાટો હોય છે, એ સન્નાટો લેખકને શાંતિ છે એ કેવી લાગે છે? ખરાબ લાગે છે. એ શાંતિ બરાબર એને ચૂવે છે, બરાબર, ખરાબ લાગે છે. શું કામ? કારણ કે એક જ છે. શું કે છે? ધ સાયલેન્સ ઇઝન્ટ સો બેડ. આ શાંતિ એટલી બધી ખરાબ પણ નથી. ટીલ આઈ લુક એટ માય હેન્ડ એન્ડ ફીલ સેડ. ક્યાં સુધી શાંતિ ખરાબ લાગતી નથી? તો કે જ્યાં સુધી, ટીલ એટલે જ્યાં સુધી, ત્યાં સુધી. આઈ લુક એટ માય હેન્ડ, જ્યાં સુધી મારા હાથને જોઉં છું, બરાબર, અને ફીલ સેડ, ઉદાસ થઈ જાઉં છું, ત્યાં સુધી આ શાંતિ મને એટલી બધી ખરાબ પણ લાગતી નથી. હવે લેખક હાથ જોઈને ઉદાસ શા માટે થઈ જાય છે? એક જ મિનિટ હો. તો કે બીકોઝ ધ સ્પેસ બિટવીન માય ફિંગર્સ. હાથ જોવે છે અને હાથની વચ્ચે જગ્યા દેખાય છે. તો હોય ને, આપણા હાથમાં તો હોય જ તે, બરાબર. ધ સ્પેસ બિટવીન માય ફિંગર્સ, મારી આંગળી વચ્ચેની જે આ જગ્યા છે, આર ધ રાઈટ વેર યોર્સ ફિટ પરફેક્ટલી. એ જગ્યામાં એ માત્ર ને માત્ર તારી જ, યોર્સ એટલે તારી જ આંગળીઓ, તારો જ હાથ પરફેક્ટલી, પરિપૂર્ણ રીતે સમાય છે. રેડી? એટલે કંઈક આવી રીતે હાથમાં હાથ રાખીને એ બેસ્યા છે, બરાબર. તો આ પોયમ એટલી કાલે આપણે જોઈ ગયા છીએ, આટલી પોયમ છે, આપણે એની ચર્ચા કરી ચુક્યા છીએ, બરાબર. આટલામાં કોઈને કાંઈ મુશ્કેલી ડિફિકલ્ટી હોય, કાલે બાકી રહી ગયું હોય, બરાબર, તો પૂછી શકો છો, પછી નહીતર આપણે આગળ વધી જઈએ. તો લેખક છે, લેખક પોતાનો હાથ જોઈને છે ઉદાસ થઈ જાય છે, કારણ કે એના હાથની વચ્ચે જે જગ્યા છે, એ જગ્યામાં લેખક એવું કહે છે કે એમાં માત્ર ને માત્ર તારો જ હાથ પરિપૂર્ણ રીતે સમાય છે. ચલો આગળ વધીએ. કે આઈ વિલ ફાઇન્ડ અ રિપોઝ ઇન અ ન્યુ વે. રિપોઝ, રિપોઝ એટલે શું થાય? તો કે આરામ કરવો. રિપોઝ એટલે શું થાય? તો કે આરામ કરવો, બરાબર. આઈ વિલ ફાઇન્ડ અ ન્યુ વે. ન્યુ વે, વે એટલે રીત, પદ્ધતિ, રસ્તો પણ કહેવાય. ઓકે, આઈ વિલ ફાઇન્ડ અ ન્યુ વે. આઈ વિલ ફાઇન્ડ અ રિપોઝ ઇન અ ન્યુ વે. હું આરામ કરવાની નવી રીત, નવી પદ્ધતિ શોધીશ. બીકોઝ ધો આઈ હેવન્ટ સ્લેપ્ટ ઇન અ 2 days. ધો એટલે શું થાય? તેમ છતાં. ધો એટલે છતાં પણ, અથવા તેમ છતાં. ધો આઈ હેવન્ટ સ્લેપ્ટ ઇન અ 2 days. 2 days શબ્દ ટીક કરી નાખજો, બરાબર. શું કે છે? કે આઈ વિલ ફાઇન્ડ અ રિપોઝ ઇન અ ન્યુ વે. હું આરામ કરવાની નવી પદ્ધતિ શોધીશ, હું આરામ કરવાની નવી રીત શોધીશ. ધો આઈ હેવન્ટ સ્લેપ્ટ ઇન અ 2 days. બરાબર, હું 2 દિવસથી સૂતો નથી, તેમ છતાં હું આરામ કરવાની નવી પદ્ધતિ શોધીશ. લેખક છે એ પોતાની પ્રિયતમા, એટલે કે પોતાનું જે પ્રિય પાત્ર છે, એ પ્રિય પાત્રની યાદમાં એટલા બધા ગરકાવ થઈ જાય છે સંધ્યા ટાણે, કે એને ઊંઘ આવતી નથી. આંખું બંધ કરું તો પણ કે તમે દેખાવ, આંખું ખોલું તો પણ તમે દેખાવ, દિવાલમાં જો તો પણ તમે દેખાવ, બરાબર. બધે જ્યાં જો ના બસ તું ને તું. લેખકની એવી પરિસ્થિતિ છે ભાઈ, બરાબર. લેખક 2 દિવસથી સુતા નથી, તેમ છતાં કે છે કે આઈ વિલ ફાઇન્ડ અ રિપોઝ ઇન અ ન્યુ. તેમ છતાં હું આરામ કરવાની નવી રીત, નવી પદ્ધતિ શોધીશ. રેડી? બીકોઝ ધ કોલ્ડ નોસ્ટેલ્જિયા ચિલ્સ મી ટુ ધ બોન. બોન એટલે શું થાય? હાડકા, આંકડાની હાડકા. અને ચીલ એટલે શું થાય? થીજાવી દેવું. ફ્રીઝડ એનો સમાર્થી શબ્દ, બરાબર. થીજી જવું, થીજાવી દેવું એટલે ચીલ, બરાબર. શું કહે છે? બીકોઝ ધ કોલ્ડ નોસ્ટેલ્જિયા. આ શબ્દ બાકી છે. નોસ્ટેલ્જિયા એટલે શું થાય? વિયોગ, જુદાઈ.
નોસ્ટેલ્જિયા એટલે શું થાય? વિયોગ અથવા જુદાઈ. બીકોઝ ધ કોલ્ડ નોસ્ટેલ્જિયા ચિલ્સ મી ટુ ધ બોન. હવે આખી રાત લેખક બેસવાના છે, જાગવાના છે, ઊંઘ તો આવતી નથી, એટલે રાત્રિ દરમિયાન ઠંડી આવવાની, ઠંડી લાગવાની સ્વાભાવિક છે, બરાબર. હવે એ ઠંડી લાગવાનું કારણ શું કહે છે? જો હમણાં સમજાવું તમને કે બીકોઝ ધ કોલ્ડ નોસ્ટેલ્જિયા, આ જે ઠંડી લાગે છે એનું કારણ શું છે? તો કે તારો વિયોગ છે, તારી જુદાઈ છે. તું તે દિવસે જ્યારે મારી સાથે હતી ત્યારે મને ઠંડી લાગતી નહોતી, ત્યારે તો આ સંધ્યા છે, રાત્રિનું આકાશ એકદમ એ રૂપાળું લાગતું હતું, બરાબર, રળિયામણું લાગતું હતું. પણ અત્યારે બરાબર એ લેખક એવું કહે છે કે તારો વિયોગ છે, તારી જુદાઈ છે, એટલા માટે આ ઠંડીને લીધે કોલ્ડ નોસ્ટેલ્જિયા, આ તારો ઠંડો વિયોગ છે, તારી ઠંડી જુદાઈ છે, ચિલ્સ મી ટુ ધ બોન, એ મારા હાડકાને થીજાવી દે છે. આ ઠંડીમાં લેખક છે એના હાડકા થીજી જાય છે, તોય બેઠા છે. સુઈ જાવ ને ભાઈ, પણ નથી સૂતા, ઊંઘ જ આવતી નથી. કેટલા દિવસથી સૂતા નથી? 2 દિવસથી સૂતા નથી, બરાબર. તેમ છતાં એને ઊંઘ આવતી નથી અને કહે છે કે આ તારો વિયોગ છે, વિયોગના લીધે એ મારા હાડકા છે, બરાબર, એ થીજી જાય છે. ઓકે, પણ તેમ છતાં લેખક છે લડી લેવાના મૂડમાં છે, બરાબર. બટ ડ્રેન્ચ ઇન અ વેનિલા ટ્વાઇલાઇટ, પણ આખી રાત શું કરશે? સુઈ જશે, ઠંડી લાગે છે એટલે નહીં. શું કહે છે? બટ ડ્રેન્ચ ઇન અ વેનિલા ટ્વાઇલાઇટ. ડ્રેન્ચ એટલે ભીંજાવ, બરાબર. બટ ડ્રેન્ચ ઇન અ વેનિલા ટ્વાઇલાઇટ, પણ હું આ સુગંધી સંધ્યામાં ભીંજાઈને I will sit the front porch all the night. Porch એટલે ઓસરી, પરિસા, ઓરસીની ઓસરી. આ ઠંડી છે, આ તારો વિયોગ છે, એના લીધે ઠંડી લાગે છે. તેમ છતાં કે છે કે બટ ડ્રેન્ચ ઇન અ વેનિલા ટ્વાઇલાઇટ, હું આ સુગંધી સંધ્યામાં ભીંજાઈને I will sit the front porch all the night. હું આખી રાત એ ઓસરીના આગળના ભાગમાં, ફ્રન્ટ એટલે આગળનો ભાગ, હું આખી રાત ઓસરીના આગળના ભાગમાં છે એ બેઠો રહીશ. કારણ કે તો જ ત્યાંથી આકાશ દેખાય, તો જ ત્યાંથી એ સંધ્યા માણી શકે, બરાબર. ઘરમાં રૂમ પેક હોય બરાબર બેઠે કે આકાશ નથી દેખાતું, એમ નહીં. એટલે એવું કે છે, બરાબર, કે હું એ આખી રાત એ ઓસરીના આગળના ભાગમાં બેસીને, બરાબર, એ હું ભીંજાતો રહીશ, બરાબર. આ સુગંધી સંધ્યામાં તરબોળ થતો રહીશ, ભીંજાતો રહીશ. વેસ ડીપ ઇન અ થોટ. વેસ ડીપ એટલે ખૂબ જ ઊંડે ઊંડે, ખૂબ જ ઊંડું, ગહન. વેસ ડીપ ઇન અ થોટ. થોટ બોલે તો વિચાર. વેસ ડીપ ઇન અ થોટ, બરાબર. ઊંડે ઊંડે તારા વિચારમાં ગરકાવ થઈ જશે, ઊંડે ઊંડે તારા વિચારમાં ડૂબી જઈશ. લેખક એના પ્રિય પાત્રને યાદમાં એ ઊંડા ઊંડાથી ડૂબી જશે. શું કામ? તો કે બીકોઝ વેન આઈ થિંક ઓફ યુ આઈ ડોન્ટ ફીલ સો અલોન. બરાબર, થિંક એટલે વિચારવું. બીકોઝ કારણ કે જ્યારે હું તારા વિશે વિચારું છું, આઈ ડોન્ટ ફીલ સો અલોન, ત્યારે મને એકલું લાગતું નથી. અલોન, અલોન એટલે એકલું, બરાબર. લેખક કહે છે જ્યારે હું તારા વિશે વિચારું છું ત્યારે મને એકલું લાગતું નથી. એટલે આખી રાત હું આ સુગંધી સંધ્યામાં ભીંજાઈને એ માત્ર તારા વિશે વિચારતો રહીશ, તારી યાદમાં ડૂબાયેલો રહીશ, તારી યાદમાં ખોવાયેલો રહીશ. ફરીવાર આખી સ્ટાન્જા કરી નાખું ને પછી તમને પ્રશ્ન હોય તો પૂછી શકો છો, બરાબર. એકવાર સ્ટાન્જા કરી નાખું, ધ્યાન રાખો કે I will find a repose in a new way. હું આરામ કરવાની નવી રીત શોધીશ. Because though I haven't slept in a 2 days. though એટલે તેમ છતાં, હું 2 દિવસથી સૂતો નથી, તેમ છતાં હું આરામ કરવાની નવી રીત શોધીશ. Because the cold nostalgia chills me to the bone. બરાબર, બોન એટલે હાડકા, નોસ્ટેલ્જિયા એટલે વિયોગ, જુદાઈ. કારણ કે તારો આ ઠંડો વિયોગ છે, તારી આ ઠંડી જુદાઈ છે, એ મારા હાડકાને શું કરી દે છે? ચિલ કરી દે છે, મારા હાડકાને થીજાવી દે છે. બટ ડ્રેન્ચ ઇન અ વેનિલા ટ્વાઇલાઇટ, પણ આ સુગંધી સંધ્યામાં ડ્રેન્ચ થઈને, ભીંજાઈને, તરબોળ થઈને આઈ વિલ સીટ ઓન ધ ફ્રન્ટ પોર્ચ ઓલ નાઇટ. પોર્ચ એટલે ઓસરી, હું ફ્રન્ટ એટલે આગળનો ભાગ, હું ઓસરીના આગળના ભાગમાં આખી રાત હું બેઠો રહીશ, આખી રાત, બરાબર, એ તને યાદ કરતો રહીશ. બેઠા બેઠા શું કરશે? 4 ભાઈ બીડી પીશે? નહીં. વેસ ડીપ ઇન અ થોટ. વેસ ડીપ એટલે ખૂબ જ ઊંડે, ગહન વિચારમાં. વેસ ડીપ ઇન અ થોટ, ઊંડે ઊંડે તારા વિશે વિચાર કરીશ. શું કામ? તો કે બીકોઝ વેન આઈ થિંક ઓફ યુ આઈ ડોન્ટ ફીલ સો અલોન. કારણ કે જ્યારે હું તારા વિશે વિચારું છું ત્યારે મને એકલું લાગતું નથી. ચલો, આમાં કોઈને કાંઈ મુશ્કેલી, ડિફિકલ્ટી હોય, કાંઈ ડાઉટ હોય તો તમે છે એ મને પૂછી શકો છો.
ચાલો તો હવે કોઈને ડાઉટ નથી, હવે આગળ જઈએ. એડમ યંગભાઈ આપણી વાટ જોવે છે. હવે લેખક છે આખી રાત છે બરાબર, એ પોતાની જે પ્રિય પાત્ર છે, પોતાની જે બિલવડ છે એના વિશે વિચારવાના છે બરાબર. શું થશે આગળ? આખી રાત બેસવાના છે, બેઠા બેઠા વિચાર કરવાના છે, કારણ કે લેખક જ્યારે વિચારે છે ત્યારે એને એનું પ્રિય પાત્ર એની સાથે હોય એવું લાગે છે, એને એકલું લાગતું નથી. શું થશે? તો કે એઝ મેની ટાઈમ એઝ આઈ બ્લિંક. બ્લિંક એટલે આંખના પલકારા, આંખના પલકારા બરાબર. બ્લિંક એટલે આંખના પલકારા. કોઈ કે સાહેબ આંખના પલકારા ન હોય, પલકારા પાપણ ના હોય. આ આંખો પટપટાવી અથવા પાપણ છે એના પલકારા કરવા, બંને એક જ છે. બ્લિંક इसको બ્લિંક બોલતે. રેડી? કે છે એઝ મેની ટાઈમ એઝ આઈ બ્લિંક. આખી રાત હું જાગવાનો છું તારી યાદમાં, તો આખી રાત દરમિયાન જેટલી પણ વાર એ મારી આંખના પલકારા થશે, મતલબ કે કઈ ગણવાનો 1 વાર 2 વાર 3 વાર 4 વાર 6 વાર એમ. પણ એનો કહેવાનો મતલબ શું છે કે અસંખ્ય વાર. આખી રાતમાં તો કેટલી વાર આપણે આંખો આમ બરાબર એ પલકારા કરવા પડે, તો એ અસંખ્ય વાર છે બરાબર. એ કહેવાનો પ્રયત્ન છે કે એઝ મેની ટાઈમ એઝ આઈ બ્લિંક, જેટલી વાર મારી આંખના પલકારા થશે. I will think of you tonight. I will think of you tonight. રાત્રિ દરમિયાન એના વિશે એટલી વાર હું માત્ર ને માત્ર તારા જ વિશે વિચારીશ. જેટલી વાર એ આખી રાત દરમિયાન મારી આંખના પલકારા થશે, હું માત્ર ને માત્ર તારા જ વિશે વિચારીશ, હું તારા જ વિશે વિચારીશ. I will think of you tonight. think એટલે વિચારવું, you એટલે તમે, તમે એટલે કોણ? beloved, પ્રિયતમા બરાબર. ઓકે, અને શું કહે છે કે when violet eyes get brighter. છેલ્લી પંક્તિ છે, ધ્યાન રાખજો. સોરી, શું કે છે આગળ? કે when violet eyes get brighter. violet એટલે જાંબુડિયા રંગનું, રાતું, રાતું અથવા જાંબુડિયા રંગ. હા, અને બ્રાઇટર એટલે પ્રકાશિત થવું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને કહે છે when the violet eyes get brighter. અને જ્યારે આ જાંબુડિયા રંગની અથવા રાતા રંગની આંખો ફરીવાર પ્રકાશિત થશે. ફરીવાર પ્રકાશિત થશે એટલે શું કહેવાનો મતલબ છે ખબર? આ કઈ આંખમાં લાઈટું નહીં થાય બરાબર. હા, તો શું થશે? તો કે એ લેખક એ 2 દિવસથી સૂતા નથી, આખી રાત જાગવાના છે. શેમાં? એની યાદમાં, પોતાની પ્રિયતમા છે એની યાદમાં જાગવાના છે. પણ એ રાત્રિના ઉજાગરાને કારણે એની આંખ છે એ કેવી થઈ જશે? રાતી થઈ જશે. પણ સવાર પડતા જ એ જ્યારે એની આંખ છે એ ફરીવાર શું થઈ જશે? બ્રાઇટ બની જશે. ફરીવાર એની આંખ છે પ્રકાશિત થઈ જશે. and heavy wings grow lighter. heavy wings એટલે ભારે પાંખો. heavy એટલે ભારે, heavy wings એટલે ભારે પાંખો. ભારે પાંખો એટલે કોની વાત છે ખબર? આંખો ને પાંખો ન હોય ભાઈ, શું હોય? પાપણ હોય. એટલે કે છે heavy wings grow lighter. lighter એટલે હળવું બરાબર, grow lighter એટલે હળવું થવું. અને જ્યારે આ ભારે પાપણ, ભારે પાંખો હળવી થશે બરાબર. આખી રાતનો ઉજાગરો છે, 2 રાતનો. એટલે ઘણી વાર આપણે બોલતા ખબર, મને આ યાર ઉજાગરો છે ને એટલે આંખો ભારે થઈ ગયું લાગે છે. આંખો ભારે ન થાય, આંખો તો જેટલી વજનની હોય એટલી જ રહે, પણ એ નીંદને લીધે બરાબર આપણને એવું લાગે. તો લેખક 2 દિવસથી સૂતા નથી, એટલે ફરીવાર સવાર પડતા જ બરાબર એની આંખોની અંદર પ્રકાશ આવી જવાનો છે, પ્રકાશિત થઈ જવાની છે. અને જે એની આંખો છે, એની જે પાપણ છે, એની જે વિંગ્સ છે, ભારે પાપણ, ભારે પાંખો, એ કેવી થશે? લાઇટ થશે, હળવી થશે. I will taste the sky and feel alive again. taste the sky એટલે આકાશને સ્વાદ માણવો એમ. સ્વાદ માણવો એટલે આકાશને જોવાની વાત છે. ફરી વાર હું આકાશને જોઈશ બરાબર. રાત્રિનું આકાશ અલગ છે, સવાર પડતા જ જ્યારે મારી
કે આંખો છે એ હળવી થશે, મારી પા પણ હળવી થશે, મારી આંખોથી પ્રકાશિત થશે. આઈ વિલ ટેસ્ટ ધ સ્કાય, હું ફરીવાર એ આકાશને જોઈશ, ફરીવાર હું આકાશને માણીશ. એન્ડ ફીલ અલાઇવ અગેન, અલાઇવ એટલે જીવિત, બરાબર, જીવિત. એન્ડ ફીલ અલાઇવ અગેન, અને ફરીવાર હું જીવિત હોઈશ એવો અનુભવ મને થશે, એવું મને લાગશે. કારણ કે આખી રાત તો કોમામાં રહેવાના. કેમાં? કોમામાં. શું કામ? એના પ્રિય પાત્રની યાદમાં. સવાર પડતા જ બરાબર એ ધીમે ધીમે આંખો છે એ પ્રકાશિત થશે, એટલે ફરીવાર લેખક પોતે જીવિત હોય એવો એનો અનુભવ થશે. એટલે કે છે ફરીવાર એ હું જીવિત હશ એવું મને લાગશે. એન્ડ આઈ ફોરગેટ ધ વર્લ્ડ ધેટ આઈ ન્યુ. આ પ્રશ્ન પૂછાશે. ગીવ ધ એન્ટોનિમ ઓફ ફોરગેટ. ફોરગેટ નો વિરુદ્ધાર્થી શબ્દ આપો. ફોરગેટ નો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? તો કે રીમેમ્બર. ઓપોઝિટ વર્ડ. ફોરગેટ નો ઓપોઝિટ વર્ડ, ઓપોઝિટ વર્ડ યાદ રાખજો. શું થાય? રિમેમ્બર. રિમેમ્બર એટલે યાદ કરવું. યતિનો ય છે. રેડી? એટલે કે છે કે એન્ડ આઈ વિલ ફોરગેટ ધ વર્લ્ડ ધેટ આઈ ન્યુ. અને તારી યાદની દુનિયા ને હું જાણું છું એ દુનિયાને હું ભૂલી જઈશ. આઈ વિલ ફોરગેટ ધ વર્લ્ડ, હું દુનિયાને ભૂલી જઈશ. કઈ દુનિયાની વાત છે? એના પ્રિય પાત્રની યાદની વાત છે. કે એની યાદમાં ખોવાયેલો હંમેશા રહેતો હતો, તો એ યાદમાં ખોવાયેલો હું રહીશ નહીં, હું બહાર આવી જશે મારી સવાર પડતા છે, બરાબર. અને જે દુનિયામાં હું જીવતો હતો, જે દુનિયાને બરાબર હું માનતો હતો, એ દુનિયાને હું ભૂલી જઈશ. રેડી? બટ આઈ સ્વેર, પણ હું તને વચન આપું છું. આઈ સ્વેર એટલે વચન આપવું. પ્રોમિસ. ગીવ ધ સિમિલર વર્ડ ઓફ સ્વેર. પ્રોમિસ. ગીવ ધ સિમિલર વર્ડ ઓફ સ્વેર, એનો મતલબ થાય પ્રોમિસ. એટલે કે છે કે બટ આઈ સ્વેર આઈ વોન્ટ ફોરગેટ યુ, પણ હું તને વચન આપું છું ગાંડી કે હું તને ક્યારેય ભૂલીશ નહીં. હું આખી દુનિયા છે બરાબર, જે દુનિયાને હું જાણું છું, તારી યાદની દુનિયા, એ યાદની દુનિયાને ભૂલી જઈશ, પણ હું તને તો ક્યારેય ભૂલીશ નહીં, એવું એડમ યંગ કે છે. ફરીવાર એટલી પંક્તિ કરી નાખું છું, બરાબર. કે છે કે એઝ મેની ટાઈમ એઝ આઈ બ્લિંક, જેટલી વાર એ મારી આંખના છે એ પલકારા થશે. આઈ વિલ થિંક ઓફ યુ ટુ નાઇટ, આઈ વિલ થિંક ઓફ યુ ટુ નાઇટ. એટલી વાર હું રાત્રિ દરમિયાન માત્ર તારા જ વિશે વિચારીશ, માત્ર તારા જ વિશે વિચારીશ. ડીકે ભાઈને પ્રશ્ન, થિંક ઓફ યુ ટુ નાઇટ, આઈ વિલ થિંક ઓફ યુ ટુ નાઇટ. જેટલી વાર મારી આંખના પલકારા થશે હું માત્ર ને માત્ર તારા જ વિશે વિચારીશ, તારા જ વિશે વિચારીશ, બરાબર. When violet eyes greet brighter, અને જ્યારે છે એ આ રાતા રંગની આંખ ફરીવાર પ્રકાશિત થશે. And heavy wings grow lighter, અને આ ભારે પાપણ હળવી થશે. I will taste the sky, ફરીવાર હું આકાશને માણીશ. ટેસ્ટ એટલે સ્વાદ માણવો, સ્વાદ માણવો એવો અર્થ ન લેવાય, બરાબર. આકાશને જોવું, આકાશને માણવું, આકાશનું નિરીક્ષણ કરવું એ અર્થમાં છે કે I will taste the sky and feel alive again. હું આકાશને ફરીવાર નિહાળીશ અને હું જીવિત હોય એવો મને અનુભવ થશે. And I will forget the world that I know, બરાબર. આ નું છે, નું શું છે? તો કે નો નું વીટું છે. જે દુનિયાને હું જાણું છું એ દુનિયાને હું ભૂલી જઈશ. નો એટલે જાણવું, ઓળખવું, પહેચાનવું, બરાબર. બટ આઈ સ્વેર, પણ હું વચન આપું છું કે આઈ વોન્ટ ફોરગેટ યુ, હું તને ભૂલીશ નહીં. ચલો આપો કોમેન્ટ. નો સમજાતું હોય, કઈ શબ્દ બાકી રહી ગયો હોય ગુજરાતી ટ્રાન્સલેટ કરવાનો, અથવા કોઈ પોએમની લાઈન ના સમજાય, એ કમેન્ટ આપો. અને શું કહે છે જો કવિ? ખબર પડતા જ બરાબર પોતે કઈક જીવિત હોય એવો અનુભવ થશે, અને કોમામાંથી બહાર આવી ગયા છે જો. અને શું કહે છે કે ઓ ઇફ માય વોઇસ કુડ રીચ બેક ટુ ધ પાસ્ટ. બેક, બેક એટલે શું? પીઠની વાત નથી, બરાબર. આ પુષ્પા નથી. બેક એટલે પાછું જવું. માય વોઇસ, વોઇસ એટલે અવાજ. ઇફ માય વોઇસ કુડ રીચ બેક થ્રુ ધ પાસ્ટ, કે મારો અવાજ જો ભૂતકાળમાં પાછો જઈ શકતો હોત. આવું થાય લેખકને નહીં જ ને, હું જ બોલો ભાઈ, પણ શું કરવું? આપણે તો ભાઈ ધંધો છે, તમારો હોય તો મારો હોય તો બરાબર, એટલે ભણવું પડે. એટલે કે છે ઓ ઇફ માય વોઇસ કુડ રીચ બેક થ્રુ ધ પાસ્ટ, કે જો મારો અવાજ ભૂતકાળમાં પાછો જઈ શકતો હોત તો આઈ વિલ વિસ્પર ઇન યોર ઇયર, બરાબર. વિસ્પર એટલે ધીમેથી બોલવું, તો હું ધીમેથી તારે કાનમાં કે ધીમેથી બોલવું.
હું કહે કે ઓ ડાર્લિંગ, એટલે ડાર્લિંગ નો મતલબ વહાલું થાય, કોઈ પણ ને કહેવાય હો, પણ કહેતા નહીં. આ ડાર્લિંગ શબ્દ છે ને એ ડિયર શબ્દ જેવો જ છે, કોઈ પણ ને કહેવાય, બરાબર. પણ કહેવાય નહીં, તકલીફ પડે ભાઈ. કેવું તો પેલા સમજાઈ દેવું કે હું તને વહાલું એવું કહેવા માંગુ છું, બરાબર, કે તું મને વહાલો છો. એટલે એને પ્રેમથી તમે ડાર્લિંગ કહી શકો, ડિયર કહી શકો. એટલે લેખકને તો બહુ વાલી હતી ભાઈ, બરાબર. એટલે કે છે કે જો મારો અવાજ ભૂતકાળમાં તારા સુધી એ પાછો જઈ શકતો હોત તો આઈ વિલ વિસ્પર ઇન યોર ઇયર, તો હું ધીમેથી તારા કાનમાં કહેત. શું કહેત? કે ઓ ડાર્લિંગ, અરે વાહલી, આઈ વિશ યુ વેર હિયર, બરાબર. હું ઈચ્છું છું કે યુ વેર હિયર, કે તું અહીંયા હોત તો. ઓ, તું અહીંયા હોત તો ફરી વાર આ સંધ્યા છે કેવી લાગે? સુગંધિત લાગે, બરાબર. ફરી વાર આ પોઈમ પંક્તિ કરી નાખીએ કે ઓ ઇફ માય વોઇસ કુડ રીચ બેક ટુ ધ પાસ્ટ, કે જો મારો અવાજ ભૂતકાળમાં તારા સુધી એ પાછો જઈ શકતો હોત તો આઈ વિલ વિસ્પર ઇન યોર ઇયર, તો હું ધીમેથી તારા કાનમાં કહેત, ઓ ડાર્લિંગ, અરે વાલી, આઈ વિશ યુ વેર હિયર, કે તું અહીંયા હોત તો, બરાબર. તો ફરી વાર આ સંધ્યા કેવી લાગે? સુગંધિત લાગે. રેડી છે? હવે મારો અવાજ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.